નમસ્તે ફ્રેન્ડ્સ. ટીવાય સોશિયોલોજી સામાજિક વિચારકો પેપર નંબર 1. એમાં આપણો જે કરંટ ટોપિક છે એ છે ઓગસ્ટ કોમ્ટ, ધ ફાધર ઓફ સોશિયોલોજી. આ એવા એક વ્યક્તિ છે કે જેને આપણે સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખીએ છીએ, અથવા આપણે એમ પણ કહી શકીએ કે જેણે સમાજશાસ્ત્ર નામનું કન્સેપ્ટ સમગ્ર દુનિયા સામે મૂક્યો. તો આપણે એની વિશે ભણીએ છીએ અને એનો જે બહુ એક પ્રચલિત કહી શકાય એવો જે એક સિદ્ધાંત અથવા એની પ્રચલિત કહી શકાય એવી જે થિયરી છે, આપણે એની ચર્ચા કરીએ છીએ. અને એ થિયરીનું નામ છે પ્રત્યક્ષવાદ, જેને અંગ્રેજીમાં કહેવાય છે પોઝિટિવિઝમ. હવે લાસ્ટ ટાઈમ જે આપણે વાત કરી એને સેજ અહીંયા પાછું આપણે રિપીટ કરી લઈએ કે પોઝિટિવિઝમ શું છે. પોઝિટિવિઝમ અને પોઝિટિવિટી એને કોઈ સંબંધ નથી. આ પહેલી વાત યાદ રાખજો. એટલે આપણા મનમાં પોઝિટિવ શબ્દ આવે એટલે આપણા મનમાં તરત તે એક અર્થ એવો આવે કે હકારાત્મકતા. જો એને નાને કોઈ સંબંધ નથી. એકોર્ડિંગ ટુ ધ થિયરી ઓફ પોઝિટિવિઝમ, પોઝિટિવિઝમની જે થિયરી છે એના મત પ્રમાણે કોઈપણ તત્વ હોય, કોઈપણ વસ્તુનો અભ્યાસ કરવો હોય તો વૈજ્ઞાનિક રીતે કરવો જોઈએ, સાયન્ટિફિક. તો તમે એનો સાચો ખ્યાલ મેળવી શકો અને તો તમે એના જે કાંઈ ધારો કે કોઈ સમસ્યા છે તો તમે એના સાચા ઉપાયોનો તમે ખ્યાલ મેળવી શકો. તો પોઝિટિવિઝમનો અર્થ થાય છે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવો, સાયન્ટિફિક. બરાબર, સાયન્ટિફિક મીન્સ પોઝિટિવિઝમ તમે એમ પણ કહી શકો. વિલ્સન વાઇન નામના એક જેને કહી શકાય કે એક ઓથર છે વિલ્સન વાઇન, એને બહુ સરસ વાત કરી કે પોઝિટિવિઝમ મીન્સ સાયન્ટિફિક. પોઝિટિવિઝમ મીન્સ સાયન્ટિફિક એટલે પ્રત્યક્ષવાદ એટલે તો કે વૈજ્ઞાનિક પદ્ધતિ, વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ. આવું ઓલરેડી કહેવામાં આવેલું છે. તો પ્રત્યક્ષવાદ છે એ બહુ પ્રચલિત કહી શકાય એવી થિયરી છે મિસ્ટર ઓગસ્ટ કોમ્ટની. આપણે એના અર્થની લાસ્ટ ટાઈમ વાત કરી. હવે આપણે વાત કરશું એના કેટલીક વિશેષતાઓની, કેટલાક લક્ષણોની. બરાબર છે? તો આપણે વાત કરવાની છે એની વિશેષતાઓ. એમાં પહેલું, ફોર એક્ઝામ્પલ, પ્રત્યક્ષવાદ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિથી થતો અભ્યાસ. હવે વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે શું? તો કે 3 વસ્તુ યાદ રાખો: નિરીક્ષણ, પરીક્ષણ અને વર્ગીકરણ. બરોબર. હવે આપણે વાત કરીએ છીએ પોઝિટિવિઝમ, પ્રત્યક્ષવાદની કેટલીક વિશેષતાઓ અથવા કેટલાક એના વિશેષ કહી શકાય એવા એના તત્વો. તો એમાં પહેલી જ વાત છે કે પ્રત્યક્ષવાદ એટલે શું છે? તો કે પ્રત્યક્ષવાદ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવતો અભ્યાસ. સમાજનો અભ્યાસ કરવો હોય, સમાજમાં બનતી ઘટનાઓનો અભ્યાસ કરવો હોય, સમાજ સાથે જોડાયેલા કોઈ પણ તત્વનો અભ્યાસ કરવો હોય તો એ વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવો જોઈએ. ધેટ ઇઝ ધ મેઇન થીમ ઓફ પોઝિટિવિઝમ. હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવો એટલે શું? તો કે નિરીક્ષણ કરવું, પરીક્ષણ કરવું અને વર્ગીકરણ કરવું. બરાબર છે? જેમ કે નિરીક્ષણ કરવું એટલે તો કે જોવું, પછી પરીક્ષણ કરવું એટલે તપાસવું, અને વર્ગીકરણ કરવું એટલે તો કે નિયમો કે સિદ્ધાંતો તારવવા. આ વૈજ્ઞાનિક પદ્ધતિ. કોઈ પણ ઘટના હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ તત્વનો અભ્યાસ જો વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવો હોય તો આ 3 એના 3 કહી શકાય એવાના સ્ટેજીસ છે. પહેલાં તમારે જોવાનું, ઓબ્ઝર્વેશન કરો. કોઈ વસ્તુ આમનામ નક્કી નહીં કરવાની કે x ને x કેટલા તો કેટલા, બરાબર? એમ નહીં. 2 ને 2 તો કે 22 નહીં, 4. જો આમનામ નહીં, પણ તમે એને ઓબ્ઝર્વ કરો, તમે એને જોવો. બરાબર? તો સૌથી પહેલું જે આખું તબક્કો છે, સૌથી પહેલો તબક્કો, ફર્સ્ટ સ્ટેજ ઓફ ધ સાયન્ટિફિક મેથડ પોઝિટિવિઝમ, એ શું છે? તો કે નિરીક્ષણ કરો.
સમાજનો તમારે સાચો ખ્યાલ મેળવવો હોય, સમાજમાં કાંઈ ઘટના બને, સમાજનો કોઈ ધારો કે કોઈ તત્વ છે, સમાજ સાથે જોડાયેલું કોઈ પાસું છે, તમારે એનો અભ્યાસ કરવો છે, તો સૌથી પહેલાં તમે ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણ કરો. ઓબ્ઝર્વેશન કર્યા પછી તમે એને તપાસો, ચેક ઇટ, ટેસ્ટિંગ, એક્ઝામિનેશન. ઓબ્ઝર્વેશન પછી એક્ઝામિનેશન, કે આમને કોઈ વસ્તુ તમારે નહીં માની લેવાની, પણ તમે એનો અનુભવ કરો, તમે એને તપાસો. આપણે એમાં કોઈ વ્યક્તિ, ધારો કે મારા ક્લાસમાં કોઈ વિદ્યાર્થી છે એ હોશિયાર છે કે નબળો છે, એ હું આમનામ નક્કી ન કરું કે ભાઈ સારા કપડાં પહેર્યા છે એટલે ચાલો ઓકે હોશિયાર છે, ઓર્ડિનરી કપડાં પહેર્યા છે તો નબળો છે. જો આવું નક્કી ન થાય, એને મારે તપાસવો પડે, મારે એનું એક્ઝામિનેશન કરવું પડે. તો એના આધારે હું નક્કી કરી શકું કે ભાઈ એ વિદ્યાર્થી છે તો એ વિદ્યાર્થી હોશિયાર છે કે પછી હોશિયાર નથી. બરાબર છે? તો સૌથી પહેલાં તમે એને નિરીક્ષણ કરો, જુઓ, પછી તપાસો, અને તપાસ્યા પછી તમે નિયમો અથવા સિદ્ધાંતો છે એને તમે તારવો કે ભાઈ 2 અને 2 એટલે 4 થાય. આ ઘટના છે એ આ માટે ઘટે છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ધીસ ઇઝ ધ સાયન્ટિફિક મેથડ. અને પોઝિટિવિઝમ એટલે સમાજનો, આપણે સમાજના સંદર્ભમાં વાત કરીએ, સામાજિક સમાજશાસ્ત્રના સંદર્ભમાં વાત કરીએ તો એનો અર્થ થાય છે આ પ્રકારનો કે સમાજમાં જે ઘટનાઓ ઘટે છે, સમાજની અંદર જે કાંઈ સમાજમાં જે કાંઈ સમાજના જે કાંઈ તત્વો છે, સમાજ સાથે જોડાયેલા જે કાંઈ પાસાઓ છે, એનો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવાનો છે. એ માટે પહેલાં નિરીક્ષણ કરવાનું છે, પછી આપણે એનું પરીક્ષણ કરવાનું છે, એટલે કે પહેલાં જોવાનું છે, પછી તપાસવાનું છે, અને પછી આપણે ચોક્કસ નિયમો કે ચોક્કસ સિદ્ધાંતોને આપણે તારવવાના છે. તો ઓબ્ઝર્વેશન, એક્ઝામિનેશન અને ક્લાસિફિકેશન, ધ 3 સ્ટેજીસ ઓફ ધ સાયન્ટિફિક પ્રોસેસ, સાયન્ટિફિક મેથડ. જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ હોય એની આ 3 કહી શકાય એવી અવસ્થા હોય, આ 3 પ્રકારના એના તબક્કાઓ હોય. ઓબ્ઝર્વેશન કરો, પછી એને એક્ઝામિનેશન કરો, અને પછી એને ક્લાસિફિકેશન કરો. જોવો, તપાસો, અને વિજ્ઞાનની જે સિદ્ધાંતો છે, બરાબર, એ સિદ્ધાંતો છે એને તમે તારવવાનો પ્રયત્ન કરો. કોઈ પણ ઘટના ઘટે છે ફોર એક્ઝામ્પલ, તો એની પાછળ ચોક્કસ નિયમો હોય છે, આમનામ કોઈ ઘટના ઘટતી નથી. બરાબર છે? તો એનું તમે નિરીક્ષણ કરો, પછી પરીક્ષણ કરો, ને પછી એના સિદ્ધાંતોને તારવો. જેમ કે તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ હમણાં સામાન્ય રીતે તમે જોવા જાઓ તો આપણો જે સમાજ છે એની અંદર અત્યારે સૌથી મોટી સમસ્યા શું છે, તો કે સ્ત્રી અને પુરુષનો રેશિયો છે એ ઇનબેલેન્સ થઈ ગયો છે. બરાબર? ભગવાન જે છે, કુદરત, એને તો બધું બેલેન્સમાં જ આપણને આપેલું હતું, દરેક વસ્તુ. અને આખી પૃથ્વીની રચના, માનવજાતની રચના આખી બહુ બેલેન્સ્ડ રીતે થયેલી હતી. પણ પછી શું થયું, તો કે પછી કાળક્રમે અત્યારે આપણે એવી પરિસ્થિતિમાં છીએ કે આજે સ્ત્રી અને પુરુષોનો રેશિયો છે એ આખો ડિસ્ટર્બ થઈ ગયો છે. જેટલી સ્ત્રીઓ છે એટલા જેટલા પુરુષો છે એટલી સામે સ્ત્રીઓ નથી. બરાબર છે? તો સાદા શબ્દોમાં કહીએ તો જસ્ટ ફોર એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 1000 પુરુષો છે તો સામે 800 સ્ત્રીઓ છે, 200 પુરુષો છે એણે આજે લગ્ન વગર એના લગ્નમાં પ્રોબ્લેમ થાય છે તો એને લગ્ન થઈ શકતા નથી. આવો આપણે સામાન્ય રીતે કહી શકીએ. તો આ એક આજે છે એની પાછળ કંઈક કારણ છે. બરાબર છે? અને એ કારણ માટે શું છે એ તપાસવું હોય તમારે, અથવા એનો સાચો અંદાજ મેળવવો હોય, અને આ સમસ્યાનો સાચો ઉકેલ મેળવવો હોય તો તમારે પહેલાં એને ઓબ્ઝર્વ કરવું પડે, પછી એને તમારે તપાસવું પડે, અને પછી તમે સિદ્ધાંતો તારવી શકો કે આવું શું કામ બન્યું, આવું શું કામ બન્યું, આવું કુદરતે જે બેલેન્સ વસ્તુ કરેલી હતી એ આખી ઇનબેલેન્સ કેમ થઈ ગઈ, તમે એના આધારે પછી નક્કી કરી શકો. તો વૈજ્ઞાનિક પદ્ધતિ છે. પ્રત્યક્ષવાદ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવતો અભ્યાસ. બરાબર છે? તો આ રીતે તમે એનો પહેલું જે એનું સામાન્ય લક્ષણ છે તમે એનો યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. નંબર 2, હવે બીજું લક્ષણ શું છે, તો કે પ્રત્યક્ષવાદની જે થિયરી છે અથવા એની જે થીમ છે એમાં એક વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છે કે પૃથ્વી જે છે એ પૃથ્વીનું સંચાલન કુદરતી સિદ્ધાંત પ્રમાણે થાય છે, કોઈ ધાર્મિક નહીં. આપણે માનીએ છીએ કે ભાઈ, હું તમને એનું એક્ઝામ્પલ આપું
કે આપણે વરસાદ છે ફોર એક્ઝામ્પલ, તો વરસાદ માટે આપણે એવું ધાર્મિક રીતે આપણે એવું વિચારીએ છીએ ધાર્મિક રીતે કે વરસાદ છે ઇન્દ્ર રાજા આપે છે, એટલે વરસાદ મોડો પડે ફોર એક્ઝામ્પલ તો આપણે ઇન્દ્ર રાજાની પૂજા કરીએ, આપણે હવનો કરીએ અને આપણે ઇન્દ્ર રાજાને મનાવવાના પ્રયત્નો કરીએ, કારણ કે આપણા ધાર્મિક વિચારો પ્રમાણે એકોર્ડિંગ ટુ અવર રિલિજિયસ બિલીફ આપણે એવું માનીએ છીએ કે વરસાદ માટેના જે દેવતા છે એ છે ઇન્દ્ર રાજા અને એ વરસાદ મોકલે છે. તો આ જે છે આ વિચાર કેવો વિચાર છે? તો કે આ વિચાર ધાર્મિક વિચાર છે, કાલ્પનિક વિચાર છે. આનું કોઈ પ્રૂફ નથી, કોઈ ઇન્દ્ર રાજાને જોયા નથી, બરાબર? ક્યાંય એવું આપણે એવું એવી સાબિતી નથી કે ભાઈ ઇન્દ્ર રાજા છે એ વરસાદ મોકલે છે, એવી ખરેખર કોઈ સાબિતી નથી આપણી પાસે. પણ આ આપણા ધાર્મિક અને કાલ્પનિક વિચારો છે અને આપણે એ પ્રમાણે માનીએ અને એ પ્રમાણે આપણે પૂજા કરીએ. ફોર એક્ઝામ્પલ મેં હમણાં વાત કરી કે ભાઈ ઇન્દ્ર રાજાની પૂજા કરવામાં આવે કે ભાઈ આ વસ્તુ છે એ ઇન્દ્ર રાજા આપે છે આપણને વરસાદ. તો પોઝિટિવિઝમ છે એમાં આ વસ્તુનો વિરોધ કરવામાં આવ્યો કે ભાઈ તમે જો સાચો અંદાજ મેળવવો હોય તો તમે ધાર્મિક અને કાલ્પનિક વિચારોને છોડી દો, કારણ કે કોઈ તત્વ છે એ કોઈ કલ્પનાથી અથવા કોઈ અદૃશ્ય તત્વથી ચાલતી નથી, એ કુદરતી સિદ્ધાંત પ્રમાણે વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રમાણે ચાલે છે. પૃથ્વીનું સમગ્ર સંચાલન છે એ વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રમાણે ચાલે છે. એટલે આપણે એ દ્રષ્ટિથી જ ખરેખર તો આપણે એ વસ્તુ જોવી જોઈએ. વરસાદ ધારો કે છે તો એને આપણે ઇન્દ્ર રાજા મોકલે છે એવી રીતે જોવા કરતાં આપણે એને વૈજ્ઞાનિક રીતે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ કે વરસાદ આવે છે કઈ રીતે, બરાબર? તો કે ભાઈ જો ફોર એક્ઝામ્પલ પહેલાં ગરમી પડે એટલે તો કે સમુદ્રનું જે પાણી છે એ પાણીનું બાષ્પીભવન થાય, બરાબર? અને બાષ્પીભવન થાય એટલે વાદળા બંધાય અને વાદળા બંધાય એટલે શું આવે? તો કે વરસાદ આવે. જો આ સાયન્ટિફિક છે કે ભાઈ જો ગરમી પડે એટલે આપણે વિચાર કરજો, આપણે ઉનાળામાં એવું બોલીએ છીએ કે ભાઈ આ વખતે જો તડકા બહુ પડશે ને તો જ વરસાદ આવશે. જો એક બાજુ આપણે ધાર્મિક વિચારોને વળગી રહીએ છીએ તો બીજી બાજુ જો આપણે જોવા જઈએ તો આપણે આવું સાયન્ટિફિક પણ વિચારીએ છીએ. તો ગરમી પડશે ઉનાળા પછી જ ચોમાસું આવે છે, તમે માર્ક કરી શકો, બરાબર છે? તો ગરમી ખૂબ પડશે, સૂર્યદાદા તપશે અને એના કિરણો છે એ સમુદ્ર ઉપર આવશે અને સમુદ્રનું જે પાણી છે એનું બાષ્પીભવન થઈને ઉપર જતું જશે, બધું ઉપર જશે, બાષ્પીભવન થતું જાય, ઉપર જાય એટલે વાદળા બંધાતા જાય અને 3-4 મહિના આમનામ થાય એટલે વાદળા બધા બંધાઈ જાય અને પછી તો કે એ વાદળા પછી વરસે છે. ધેટ ઇઝ એ રેઇનિંગ, એ વરસાદ છે. તો આ આખું એનું સાયન્ટિફિક જેને કહી શકાય કે આ એનો આખો કન્સેપ્ટ છે. તો પૃથ્વી આ રીતે ચાલે છે. પૃથ્વી છે એ કોઈ ધાર્મિક તત્વથી ચાલતી નથી, કોઈ કાલ્પનિક તત્વથી ચાલતી નથી, પણ એ ખરેખર તો વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે ચાલે છે. અને વિજ્ઞાનમાં એવું કહેવાય છે કે ભાઈ કોઈ પણ ઘટના પાછળ કાંઈક કારણ હોય છે, જેને આપણે કહેવાય ને કે કાર્યકારણનો સંબંધ, બરાબર? એની માટે એક સરસ શબ્દ છે, તમે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો, બરાબર છે? કાર્યકારણનો સંબંધ. આ વિજ્ઞાનનો મેઇન થીમ છે કે કોઈ પણ કાર્ય પાછળ કારણ હોય છે. વરસાદની પાછળ તો કે કારણ છે, માટે વરસાદ આવે છે. ઉનાળો જ ન હોય અથવા ઉનાળામાં ગરમી ન પડે તો ચોમાસું ડિસ્ટર્બ થઈ જાય, ચોમાસું ડિસ્ટર્બ થાય તો પછી શિયાળો પાછો ડિસ્ટર્બ થઈ જાય, તો પાછો ઉનાળો છે એની ઉપર. જો આ આખી સાયકલ છે, ઇટ ઇઝ એ સાયન્ટિફિક સાયકલ અને એ પ્રમાણે જ આખું સમગ્ર પૃથ્વી, સમગ્ર જે આપણું જે આખું વિશ્વ છે એ ચાલે છે. તો દરેક કાર્ય પાછળ રહેલા કારણો જો તપાસવામાં આવે તો આપણને એ ઘટનાનો, એ તત્વનો, એ પાસાનો આપણને સાચો ખ્યાલ મળી શકે. તો અહીંયા એ જ વસ્તુ કહેવામાં આવી પોઝિટિવિઝમની અંદર કે ભાઈ ધાર્મિક વિચારોને મૂકી દો, કાલ્પનિક વિચારને મૂકી દો, તમે જે કંઈ તત્વ છે એનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરો, એની પાછળ રહેલા કાર્યકારણના સંબંધને તમે તપાસો. સમાજ છે તો એ સમાજને આપણે શું કહેશું? તો કે સમાજ એક પ્રકૃતિ જેવી જ બાબત છે. જેમ પ્રકૃતિનું સંચાલન વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રમાણે થાય છે એમ સમાજ પણ વૈજ્ઞાનિક અથવા ચોક્કસ સિદ્ધાંતોથી જ ચાલે છે. એને ધાર્મિકતાથી જોવાય નહીં, એને કાલ્પનિક દૃષ્ટિથી ન જોવાય. સમાજનો સાચો અભ્યાસ કરવો હોય તો એને વૈજ્ઞાનિક પદ્ધતિથી જ જોવાય. જે કાંઈ ઘટનાઓ ઘટે, જે કાંઈ સમસ્યાઓ સર્જાય, એની પાછળ રહેલા કાર્યકાળના સંબંધને જો તમે તપાસી શકો તો જ તમને એનો સાચો ખ્યાલ આવે અને તો જ તમે સાચા એના નિદાનના અથવા એના ઉપચારના પગલાઓ તમે શોધી શકો. એટલે ધાર્મિક વિચારોને દૂર મૂકી દો, કાલ્પનિક વિચારોને મૂકી દો. સમાજનો અભ્યાસ કરવો છે તો વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવો. સમાજ પણ પ્રકૃતિનો એક ભાગ છે. જેમ પ્રકૃતિ વૈજ્ઞાનિક સિદ્ધાંતોથી ચાલે છે એમ સમાજ પણ
એક સિદ્ધાંતોથી ચાલે છે, વૈજ્ઞાનિક સિદ્ધાંતોથી ચાલે છે, ચોક્કસ કહી શકાય એવા સિદ્ધાંતોથી ચાલે છે. તો એને આ રીતે જોવાનો પ્રયત્ન કરો. તો એનો જે બીજો કન્સેપ્ટ છે પોઝિટિવિઝમનો એ છે ધાર્મિક અને કાલ્પનિક વિચારોથી દૂર રહેવાનું. બી સાયન્ટિફિક, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવો. ઘટનાઓ તમે કાંઈ પણ અભ્યાસ કરવા માટે જતા હો તો એની પાછળ રહેલા કાર્યકાળના સંબંધને તપાસો. સમાજમાં સમસ્યા ઊભી થઈ છે તો એને ધાર્મિક દૃષ્ટિથી નહીં જોવાનું, એને તમે વૈજ્ઞાનિક રીતે જોવાનું કે આની પાછળ શું કારણ છે, આવું શું કામ બન્યું. જેમ કે હમણાં મેં કીધું ને કે ભાઈ સ્ત્રી પુરુષોનું બેલેન્સ ઘટી ગયું તો આપણે એમ કહીએ ભાઈ ભગવાનનો કોપ ઉતરો છે. ત્યારે તો જો ભગવાનનો કોપ નથી, પણ એ આખી એક સાયકલ છે જે આપણે ડિસ્ટર્બ કરી નાખી છે અને એ ડિસ્ટર્બ થઈ ગઈ છે માટે એ સમસ્યા સર્જાણી છે. તો સાયન્ટિફિક રીતે જુઓ તો તમને ખ્યાલ આવે કે આ સમસ્યાની પાછળ શું છે, કયું કારણ છે, અને કારણની તપાસ ખબર પડે તો આપણને પણ ખબર પડે કે એના ઉપચારના પગલાઓ શું છે. તો આ છે પોઝિટિવિઝમ, બરાબર છે. અને ત્રીજો જે મુદ્દો છે એને આપણે અહીંયા લેશું, જે આપણે ઓકે તો એને આપણે અહીંયા વાત કરશું એની. ત્રીજું, વાસ્તવિક તથ્યો સાથે સંબંધ. વાસ્તવિક તથ્ય એટલે શું? તો કે જેનો અનુભવ થાય તે વાસ્તવિક તથ્ય. વાસ્તવિક તથ્ય કોને કહેવાય? તો કે જેનો તમે અનુભવ કરી શકો એ વાસ્તવિક તથ્ય છે, બરાબર. તો પોઝિટિવિઝમમાં વૈજ્ઞાનિક અભ્યાસની વાત કરવામાં આવી, વૈજ્ઞાનિક રીતે કોઈ પણ વસ્તુને જોવાની વાત કરવામાં આવી. તો સીધી વાત છે કે એ વસ્તુને આપણે માનવાની છે કે જેનો આપણે અનુભવ કરી શકીએ છીએ. જેનો અનુભવ થઈ શકે એમ ન હોય એ વસ્તુને આપણે માનવાની નથી. તો પોઝિટિવિઝમ, પ્રત્યક્ષવાદ એ વાસ્તવિક તથ્યો સાથે સંબંધ ધરાવે છે. અને છેલ્લું જોવા જઈએ નંબર 4, તો એ છે પ્રત્યક્ષવાદ એક ધર્મ છે. આની વાત આપણે આપણા આગામી જે આપણો વિડીયો છે એમાં કરશું, બરાબર છે. આના ઉપર આખો સેપરેટ પ્રશ્ન પૂછાય છે તો એની ડિટેલથી આપણે વાત કરશું કે શા માટે પોઝિટિવિઝમ જે છે એને ધર્મ તરીકે જોવામાં આવે છે, બરાબર. કારણ કે મૂળભૂત રીતે જો વૈજ્ઞાનિક પદ્ધતિથી તમે સમાજનો અભ્યાસ કરો તો એમાં સમાજનું જ ભલું થાય, તો એક પ્રકારનો ધર્મ છે. પણ એની ડિટેલથી વાત આપણે કરશું આપણા આગામી નેક્સ્ટ વિડીયોમાં એક સેપરેટ પ્રશ્ન તરીકે. થેન્ક યુ.